મહિષાસુરનો ઉદ્ધાર કર્યો માએ. દેવોનો ઉદ્ધાર કરે માં, દાનવને તું દંડે. દેવોનો ઉદ્ધાર કરે માં, દાનવને તું દંડે. માનવની તું માં બનીને, માનવની તું રમતી રણમાં રંગે. જય દુર્ગે જય કાલિકે માં, જય જય અંબિકે. હે જગજનની હે રણચંડી, જય જય ચામુંડે. હે જગજનની હે રણચંડી, જય જય ચામુંડે. જેની બુદ્ધિ પશુરૂપ છે એવો મહિષાસુર છે. માનવમાં અને પશુમાં જે ભેદ નથી જોતો એ મહિષાસુર છે. પાડાના રૂપવાળો મહિષાસુર. જ્યારે દેવતાઓ થાકી ગયા ત્યારે માં જગદંબાએ એને બધાને આધાર આપ્યો છે. બાળક ચાલતા શીખતું હોય ત્યારે એક વાર, બે વાર, ત્રણ વાર બાળક પડી જાય તો માં એને હાથ પકડીને પણ એની શીખડાવે પાર કરે. માતૃશક્તિ એની રક્ષા કરી. અને ગઈકાલે આપણે એક દિવ્ય મહાભારતના એક શ્લોક આધારિત 8 વસ્તુઓનું માતૃશક્તિ ચાહે પત્ની, માં યાની દીકરી, આ ત્રિસ્વરૂપમાં રહેલી એક માતૃત્વ શક્તિ 8 વસ્તુઓનું રક્ષણ કરે એની કથા આપણે ગઈકાલે જોઈ. માએ જ્યારે એક ત્રિશુલ માર્યું, એને ધરતી પર પડ્યો છે, માં એને પકડવા જાય એ સમયે માને પોતાની લાત મારે છે. અને જ્યારે એને લાત મારી ત્યારે માની આંખોમાંથી અગ્નિ ઝરે છે. મને ક્રોધ વ્યાપી ગયો. અને એક બાજુ દેવતા કહેતા હતા, જય જય મહિષાસુર મર્દિની. હે માં, આપનો ઉદ્ધાર કરી દો. હોય પાપીનું આપોત પ્રકાશે, ચારે ઓર ઘોર ભાસે. ત્યારે તારી જ્યોત પ્રકાશે, ભવ્ય ભારત ખંડે. માં, જ્યારે ચારે ઓર પાપીઓનું પ્રોત પ્રકાશવા લાગે છે, જ્યારે અંધકાર છવાઈ જાય છે, ત્યારે હે માં, તારા નામની એક જ્યોત ભવ્ય ભારતમાં જાગે છે. તારા નામનો એક પ્રકાશ આ સંસારમાં આવે છે. અને તારા નામ માત્રના એક પ્રકાશથી આ સમગ્ર સૃષ્ટિ પ્રજ્વલિત બને છે. પરમાત્માએ માં જગદંબાની સ્તુતિ વંદના કર્યા અને અંતે માતાજીએ મહિષાસુરનો ઉદ્ધાર કર્યો. કથા આપણે ગઈકાલ સાંજે સાંભળી. આવો આજે ફરી પાછા માં દુર્ગાના એ જ ભવ્ય દિવ્ય મહાત્મ્યના ચરિત્રોથી ભરેલું એક દિવ્ય ગ્રંથ શ્રીમદ દેવી ભાગવત એવા અનેક અસુરોને હજી પણ મારવા છે. આ સંસારમાં અસુરોને
મારવાનો ભાવ એટલે એની અંદર રહેલો માણસ ન મરે, એની અંદર રહેલી આસુરી વૃત્તિ મળે. આપણું અહિત કરનારો માણસ હોય, જ્યારે આપણે એમના માટે, આપણા રક્ષણ માટે મા પાસે પ્રાર્થના કરતા હોઈએ, પ્રભુ પાસે પ્રાર્થના કરતા હોઈએ, તો એવી પ્રાર્થના ન કરવી કે મારો શત્રુ મરી જાય. યાદ રહે ત્યારે ભાઈ બહેન, ऐसी प्रार्थना मत करो कि मेरा शत्रु मर जाए. મારા શત્રુની અંદર રહેલો જે શત્રુ ભાવ છે એ મરી જાય. બસ માણસ સજીવન રહે, એની અંદર રહેલો એક દુષ્ટતાનો ભાવ છે એ મરી જાય. ચંડી પાઠ સર્વબાધા પ્રશમનમ ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. મારા વેરીની મતિનું હનન થઈ જાય. મારો દુશ્મન ન મરે, દુશ્મનની અંદર રહેલી દુશ્મનની વૃત્તિ મરી જાય. તો એવા કેટલાય શત્રુઓને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, અહીંયા 6 શત્રુને મારવાના છે, મૂળ 6. મહિષાસુરને માર્યો, હવે શુંભ, નિશુંભ, ચંડ અને મુંડ અને એક રક્તબીજ, આ 6 શત્રુઓને મારવાના છે. આ 6 શત્રુઓને મારવાનો એકમાત્ર ભાવ એટલે ષડ રિપુઓને મારવાના છે. આપણા 6 દુશ્મનો છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર, જેને ષડ રિપુ શાસ્ત્રે કહ્યા છે. આ ષડ રિપુને મારવાના છે. અને એમાં પણ સૌથી વધારે કોઈ જો આપણો દુશ્મન આપણને કોઈ હેરાન કરતું હોય તો એ દ્વેષ બુદ્ધિ છે. આપણી અંદર રહેલો દ્વેષ આપણને બાળી નાખે છે. કોઈના પ્રત્યેનો દ્વેષ, કોઈના પ્રત્યેની ઈર્ષા, એ ઈર્ષાનો અગ્નિ આપણને બાળે છે. સામેવાળાને કંઈ ખબર નથી હોતી. આપણને કોઈકની ઈર્ષા થાય તો સામેવાળાને ખબર હોય આને મારી ઈર્ષા થઈ છે, એને કાંઈ વાંધો નહીં, ઊભો ઊભો શ્રીખંડપુરી ખાતો હોય અને આપણે અહીંયા બળતા હોઈએ. આ દુનિયાની વાસ્તવિકતા છે કે જે લાકડાને અગ્નિ સ્પર્શ કરે એને પેલા બાળે, બીજાને પછી બાળે. તો તમને ઈર્ષાનો અગ્નિ અડ્યો છે એટલે પેલા તમને બાળે, પછી બીજાને બાળે. તો સંસારમાંથી ઈર્ષા જતી રહે. તો જીવનમાં સુખ ફેલાશે. તો જગતમાં આનંદ ફેલાયો ને માં આશીર્વાદ દઈને ગયા કે હે બાળકો, હે દેવો, જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો, હું આવીને ઊભી રહીશ, હું આવી જઈશ, મને યાદ કરજો. સાંભળો જન્મેજય, પુનઃ તમને એક વાત કહું, રાક્ષસોના ઉદ્ધારની કથા કહું. શુંભ અને નિશુંભ નામના 2 દૈત્યો હતા. એમણે પુષ્કર તીર્થમાં જઈને 10,000 વર્ષ તપ કર્યું. રાક્ષસોય તપ કરતા હતા, દેવોય તપ કરે, માનવોય તપ કરે, પણ ત્રણેયના તપમાં સાત્વિક, રાજસ અને તામસ ગુણ હોય. આપણામાં પણ આપણે દેવ છીએ, માનવ છીએ કે અસુર છીએ એ જોવું હોય તો આપણે આપણા આત્માને પૂછાય કે મારી વૃત્તિ કેવી છે. કોઈનું સારું કરવાનો જ્યારે તમને ભાવ જાગે અને એના માટે તમે પરમાત્માને સ્તુતિ કરો તો તમે દેવ છો. તમને કોઈનું સારું થાય એના માટે તમને જ્યારે ભગવાનની પ્રાર્થના કરવાની ઈચ્છા થઈ જાય, પ્રભુની તમને પૂજા કરવાની ઈચ્છા થઈ જાય, માં અંબાનો યજ્ઞ કરવાની ઈચ્છા થઈ જાય, કોઈના માટે તમે જ્યારે માનતા રાખવા લાગો છો કે આ માણસનું કામ થઈ જાય તો હું માં આમ કરીશ, આ માણસનું કામ થઈ જાય તો હું આમ કરીશ, જ્યારે બીજા માટે તમે કંઈક સારું કરવા ઈચ્છો છો ત્યારે તમે દેવ છો. પોતાના માટે સારું કરવા ઈચ્છો છો, જે રજોગુણ, જે રજોગુણ છે એના તમે તમારા જાતનું સારું કરવા માટે, તમે કંઈક મેળવવા માટે તમે અપેક્ષા સાથે કંઈક પૂજા કરો છો, તમે માનવ છો.
અને તમે યજ્ઞ કરો, માણસના શરીરમાં પણ માતાજીનો, ભગવાનનો, જેનો પણ ચાહે એનો યજ્ઞ કરો, ચાહે તેની પૂજા કરો, ચાહે તેની પ્રાર્થના કરો, પણ બીજાનું અહિત કરવા માટે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમે રાક્ષસ છો, તમે દાનવ છો. રાક્ષસોના માથા ઉપર શિંગડા નથી હોતા, એને 2-4 હાથ વધારે નથી હોતા. માણસ પોતાના સ્વભાવથી જ દેવ બની શકે, માણસ પોતાના સ્વભાવથી જ માનવ બની શકે, અને માણસ પોતાની વૃત્તિ અને પોતાના સ્વભાવથી જ દાનવ બની શકે છે. નક્કી આપણે જ કરવાનું છે, આપણે શું બનવું છે, આપણે શું થવું છે, એ નક્કી આપણે કરીશું. તપ કરે છે પુષ્કર ક્ષેત્રમાં, 10,000 વર્ષ તપ કર્યું. અને એ લોકો તો ત્યારે જ્યારે વ્રત કરતા તો એક પગે ઊભા રહેતા, આકાશમાંથી સૂર્યનો તાપ વરસતો હોય, ચારે બાજુ અગ્નિ પાવ્યો હોય, શિયાળામાં ઠંડા પાણીમાં ઊભા રહેતા હોય, ચોમાસાની અંદર ખુલ્લા આકાશની નીચે ઊભા રહે, વરસાદ માથે પડે, આવી તપશ્ચર્યાઓ કરતા હતા. ન અન્ન ખાય, ન ફળ ખાય, ન પાણી પીવે, સતત ભગવાનના ભજન કરતા રહેતા હતા. નાક બંધ કરીને બેસી જાય. આપણે તો અહીંયા પંખો હોય, સોફો હોય, ખુરશી હોય, ગાડલા હોય, પાણી હોય, બધી વ્યવસ્થા હોય, તોય ન આવી, તોય કથામાં ના આવે. અને આવીએ તો આપણે અહીંયા કરીએ શું? વાતું. અહીંયા આવીને વાતું કરતા હોય. આપણે મેં હંમેશા એક વાત કહી છે, તમે જે જગ્યાએ જાઓ ને એ જગ્યાએ 100% તમારું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. તમે ત્યાં પ્રેઝન્ટ હોવા જોઈએ 100%. જમવા બેઠા છો તો 100% તમે તમારા મનને, તમારા વિચારોને જમવામાં જ સ્થિર કરો, તો જ તમને એનો સ્વાદ અનુભવી શકશો. નકર સ્વાદ નહીં અનુભવશો. પેટ ભરાઈ જશે, સ્વાદ નહીં આવે. પણ આપણે તો મોબાઈલ હોય ચાલુ, એક હાથે વાત, એક હાથે મોબાઈલ પકડ્યો હોય, એક હાથે જમવાનું ચાલુ હોય, એમાં ન વાતમાં ધ્યાન રહે, ન જમવામાં ધ્યાન રહે, બેય બગડે. એટલે જ્યાં પણ છો ત્યાં તમારું 100% તમે પ્રેઝન્ટ હોવા જોઈએ. જમવા બેસો, કેટલી વાર લાગે? જમતા કેટલી વાર થાય? 15 મિનિટ ને? પરિવાર સાથે જ્યારે તમે જમવા બેઠા છો ત્યારે તમારા મોબાઈલને સાયલન્ટ કરી અને ઉલટો હુવડાવી દો. હું તો કહું કે ઓફિસનું કામ ઓફિસ સુધી જ હોવું જોઈએ. મારા સંપર્કમાં ઘણા એવા લોકો છે, ઘરેથી નીકળે પછી મોબાઈલ ચાલુ કરે, પોતાની સાઈડ ઉપર જાય, બપોરે ઘરે આવે જમવા માટે, ગમે તેવું કામ હોય, 12:30 કે 1 વાગે એટલે પોતે ઘરે વયા જાય. ઘરે વયા જાય, ઘરમાં પગ મૂકે એટલે પેલો વેલો મોબાઈલ બંધ કરી દે, બધાની હારે જમી લે, આરામ કરે, ઘરેથી નીકળે એટલે પાછો મોબાઈલ ચાલુ થાય, સાઈડ ઉપર આવે, અને સાંજે 6:30 થાય, વધીને 7 વાગે એટલે માણસ ઘરે પહોંચી જાય. ગમે તેટલું કામ હોય બધું મૂકી ઘરે પહોંચી જાય. ઘરે પહોંચીને પહેલાં તો મોબાઈલ બંધ કરી દે, ફ્રેશ થઈ ભગવાનની પૂજા કરી, પોતાના પરિવાર હારે પ્રસાદ લઈ અને થોડી વાર બેસી અને પોતે સૂઈ જાય. ઘરે એનો કહેવાનો ભાવ એ છે કે કામ કામની જગ્યાએ, ઘર ઘરની જગ્યાએ. આપણે તો ઓફિસે કામ કરીએ અને ત્યાંનું અધૂરું પાછું ઘેર લેતા આવીએ, અને એ જો કામ બરાબર ન થાય તો એ ઓફિસ વાળી રીહ ઘર ઉપર ઉતારીએ. કોકની ઉપર રહેલો આપણો રોષ કોકના ઉપર ઉતારીએ. એટલે જ્યારે પણ આપ બેસો છો, જ્યારે પણ આપ કથા કરો, જ્યારે આપ જમવા બેસો છો, એ જ વસ્તુને માણો. બસ એમાં તમારું માઇન્ડ ન હોય તો એનો આનંદ તમને આવી ન શકે. પ્રભુના મંદિરમાં બેઠા હો, હાથમાં માળા ફરતી હોય અને મન પછી બીજે ક્યાંક લાગ્યું હોય તો એ માળાનો આનંદ ન આવે તમને. એમાં તમારી આંગળીઓ થાકી જાય. એટલે જ્યાં પણ છો તે સંપૂર્ણપણે એને માણી લ્યો.